આજે આજે આપણે પ્રભુના સંદેશામાં જઈએ પહેલાં કે તમે કદી એવું લાગ્યું છે કે તમે નકામા હોય, એવું કદી તમને ફિલિંગ થયું હોય, એવી લાગણીઓ આવે કે હું છું કે નહીં, હું જીવું છું કે નહીં, કોઈને પડી છે કે નહીં, આઈ ડોન્ટ નો, કે આમ ઘણી વખત આપણને ડાઉન થઈ જઈએ, આપણને ખબર નથી કે લોકો આપણને અપ્રિશિએટ કરે છે કે નહીં. આમ ઘણીવાર એવું લાગે કે મારી કોઈ વેલ્યુ જ નથી. અને આપણે પણ એવા સમયોમાં રહીએ છીએ અત્યારે, ને આપણે જોઈએ છીએ આજુબાજુ કે આપણે મનુષ્યની જિંદગીની કિંમત જ આમ લાગે કે દિવસે ને દિવસે ઉતરતી જતી હોય છે લોકોની આગળ. અને આવા સમયોમાં જ્યારે આપણે જીવી રહ્યા છીએ ત્યારે આપણે યાદ રાખીએ કે ઈશ્વર દરેક વ્યક્તિને અંગત રીતે આપણા નામ લઈને બોલાવી રહ્યા છે કે આપણે ઈશ્વરની નજરમાં ઈશ્વરને માટે ખૂબ જ કામના વ્યક્તિઓ છે. એટલે ઈશ્વર આપણને એક અલગ ઊંચા લેવલ પર લઈ જવા માગે છે, પણ એના માટે જરૂરી છે કે આપણે ઈશ્વરને જવાબ આપીએ. ઈશ્વર જ્યારે આપણને બોલાવે ત્યારે આપણે શાંત ના રહીએ, પણ આપણે ઈશ્વરને કહીએ. જો તમને યાદ હોય આદમવાડીમાં કે ઈશ્વર પૂછે છે કે આદમ, તું ક્યાં છું? જ્યારે આદમે પાપ કર્યું પછી, તો એનો મતલબ એવો નહોતો કે ઈશ્વરને ખબર નહોતી કે આદમ ક્યાં છે, પણ એનો મતલબ એવો કે ઈશ્વર આદમના મોઢે સાંભળવા માગતા હતા કે આદમ ઈશ્વરની સાથે કેવો જવાબ આપે છે. એ જ રીતે ઈશ્વર આજે પણ આપણને પૂછે છે કે દરેકને નામ દઈને કે આશીષ, તું ક્યાં છું? હું ક્યાં છું આજે? અને જ્યારે આપણે ઈશ્વર સાથેના સંબંધની વાત આવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના અંગત સંબંધની વાત, ત્યારે ઈશ્વરની ઈચ્છા છે કે આપણે ઈશ્વરની સાથે અંગત સંબંધમાં રહીએ. કારણ કે ઈશ્વરે આપણને એટલા માટે જ બનાવ્યા છે કે આપણે એની સાથે અંગત સંબંધ રાખીએ. અને આજે હું તમારી સાથે એક એવા વિષય વિશે વાત કરવાનો છું, અઘરો વિષય છે, પણ હું અને ભવિષ્યવાણી છે એકચ્યુઅલી. બહુ ધ્યાનથી સાંભળજો. અને એ આજે મને ને તમને કેવી રીતે લાગુ પડે છે. બીજા શબ્દોમાં, આજના સંજોગોમાં, આજના દિવસોમાં હું આ ઈશ્વરના વચનમાંથી શું શીખી શકું છું. મને આ વચન મારા માટે છે, અને ઈશ્વર મને આ વચન દ્વારા કશું અંગત રીતે કહી રહ્યા છે, અને હું એમાંથી શું શીખું, એ વિષય ઉપર આપણે આજે અભ્યાસ કરવાના છે. આપણે પ્રાર્થના કરીએ. હે મારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, તમારો ખૂબ આભાર માનીએ છીએ તમારા આ સમયને માટે, અને આજનું વચન ઈશ્વર પિતા જે તમે મૂક્યું છે. અને મેં તમારી સાથે આ વચન વિશે ઘણી બધું વાદ વિવાદ પણ કર્યો કે સહેલું નથી, પણ આ તમારું વચન છે. અને ઈશ્વર પિતા, મારા મુખમાંથી દરેક શબ્દ તમારા મહિમાને અર્થે જ નીકળે, અને અમે દરેકને સ્વીકારવાને માટે તમે તૈયાર કરો. અમારી આ વિનંતી સાંભળો, સ્વીકાર કરો. આમેન. આજે આપણે અઝકિયલનું પુસ્તક અને 37મો અધ્યાય અને જે પહેલી 10 કલમોમાં જે વચન છે, એમાંથી આપણે જોઈએ કે ઈશ્વર મને અને તમને એ વચનમાંથી શું શીખાડવા માગે છે. જો તમારી આગળ હું અઝકિયલ 37 બોલું તો દરેક જણ કદાચ તરત બોલી ઉઠશે કે આ તો પેલા સૂકા હાડકાની ખીણનું વચન હશે. અને સાચી વાત છે, અને એ ભવિષ્યવાણી છે. અને આપણે જોઈએ છે કે 1948ની સાલમાં ઇઝરાયેલનું રાજ્ય જ્યારે સ્થાપિત થયું ત્યારે આપણે કહીએ, અને એ સાચી વાત છે, કે ભવિષ્યવાણી પૂરી થઈ. પણ આજે હું એમાંની જરાય હિસ્ટ્રી વિશે, ઇતિહાસ વિશે જરાય વાત કરવાનો નથી, પણ હું આજે તમારી સાથે એ શેર કરવાનો છું કે આજે એ વચન મને કેવી રીતે લાગુ પડે છે. ઈશ્વરે એ વચનમાં મને શું સંદેશો આપ્યો છે આજના માટે, એ વિષય ઉપર આજે આપણે વિચાર કરવાના છે. અઘરું છે સમજવાને માટે, પણ બહુ સહેલાઈથી બની શકે એવી હું કોશિશ કરીશ કે આપણને અસરકારક બને આજનું વચન.
તો ઇઝીકિયલે આ પુસ્તક લખ્યું અને 37મું અધ્યાય આ વચન ઈશ્વરે ઇઝીકિયલે લખ્યું. અને હિબ્રુમાં ઇઝીકિયલનું જે નામ છે એનો અર્થ થાય છે કે ઈશ્વરનું સામર્થ્ય, સ્ટ્રેન્થ ઓફ ગોડ. અને ઈશ્વર અઝકિયલને એક જગ્યાએ લઈ જાય છે ખીણમાં અને કહે છે કે હું આ સૂકા હાડકાની સાથે તું વાત કર. ઇઝકિયલ 37 પહેલી 2 કલમ. યહોવાનો અઝકિયલ કહે છે, યહોવાનો હાથ મારા પર આવ્યો ને તે મને યહોવાના આત્મા વડે બહાર લઈ ગયો ને મને એક ખીણમાં મૂક્યો. તે ખીણમાં નરદમ હાડકાં હતા. તેમણે મને તેમને પડખે પડખે ચારે તરફ ફેરવ્યો અને જુઓ, તેઓ ખીણની સપાટી પર પુષ્કળ હતા અને તેઓ બહુ સૂકા હતા. અને જે બહુ શબ્દ છે એની પર હું ભાર મૂકું છું. ખાલી સૂકા હતા એટલું જ નહીં, પણ તેઓ બહુ સૂકા હતા. એટલે અહીંયા બહુ શબ્દનો પણ અર્થ થાય છે. શું અર્થ થાય છે? કે દે વર વેરી ડ્રાય, એકદમ સૂકા હાડકાં હતા. અને પહેલો સવાલ થાય કે હાડકાં શું છે? આ હાડકાનો મતલબ શું? કે હાડકાં શાના છે? તો 11મી કલમ કહે છે કે ત્યારે પ્રભુના આત્માએ, એટલે એઝેકિયલ 37 અને 11, ત્યારે પ્રભુના આત્માએ મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર, આ હાડકાં તે ઇઝરાયેલનું આખું કુળ છે. અમારી આશા નાશ પામી છે અને અમે તદ્દન નાબૂદ થઈ ગયા છે. એટલે અહીંયા આ જે સૂકા હાડકાં, એકદમ તદ્દન સૂકા હાડકાં હતા, બહુ સૂકા હાડકાં હતા. એ આખું ઇઝરાયેલનું કુળ કહીએ કે આજે આપણે કહીએ કે ઇઝરાયેલનો દેશ એ એકદમ આશા વગરની હાલતમાં છે, એકદમ સૂકા થઈ ગયા છે. અમે તદ્દન નાબૂદ થઈ ગયા છે, કોઈ આશા નથી, એકદમ સુકાઈ ગયેલા. વલાઓ, મારો સવાલ મને અને તમને છે કે તમે એવું ફીલ કરો છો, તમને એવું લાગે છે કે હું અત્યારે જે પરિસ્થિતિમાં છું, પસાર થઈ રહ્યો છું, એકદમ સૂકી પરિસ્થિતિ છે, કે મને લાગતું નથી કે આમાંથી બહાર નીકળી શકાય. કદાચ આમ હું એકદમ ભાગી પડ્યો છું કે ભાગી પડી છું, કે હું એવી હાલતમાં છું કે હું ભાગી જ પડીશ આગળ. એટલે હું જો મારે જીવવું મારા માટે નકામું છે. શું એવી લાગણી તમે અનુભવી રહ્યા છો? એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છો વાલાઓ? જો તમે થઈ રહ્યા હોય તો આજનું વચન મારી ખાતરી છે કે તમને ખૂબ આશા આપનારું બનશે. જો તમે એવી બાબતમાંથી પસાર થઈ રહ્યા છો તો આજે ઘણું બધું ઈશ્વર આપણને આમાંથી કહેવા માગે છે. આજે સૂકા હાડકાં એ આજની આપણી એવી પરિસ્થિતિ છે, એવી હાલત છે કે જે હાલતમાં ઇઝરાયેલનું કુળ આખું, એ દેશ એ હાલતમાંથી પસાર થઈ રહ્યો હતો અને પડી ભાગવાની સ્થિતિમાં. અને એકદમ આપણે જ્યારે સુકાઈ જઈએ છીએ એટલે એનો મતલબ શું? કે આપણે બસ કોઈ જીવ જ નથી આપણામાં. there is no movement. આપણી સપના, આપણી આશા, આપણને એ બધું જતું રહ્યું છે. આપણે એકદમ ભાગી પડ્યા છે, તદ્દન નાબૂદ થઈ ગયા છે. બળ પણ નથી, કશું જ નથી, કોઈ આશા નથી. અને એવી હાલતમાં જ્યારે આપણે હોઈએ, એવી હાલતમાં આ વખતે ઇઝરાયેલની પ્રજા અહીંયા બતાવવામાં આવી છે. આ પ્રોફેસી છે, ભવિષ્યવાણી છે. અને જે એકદમ નીચામાં નીચી જેવી આપણી લાગણી આવે, આપણે એને ખીણ કહીએ, એકદમ જે નીચામાં નીચી જગ્યા હોય, તો આપણે ખીણમાં આવીએ ત્યારે આપણને કોઈ એનાથી નીચે આપણે વધારે જઈ શકતા નથી. જો વહાલાઓ, તમે એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય, એકદમ સુકાઈ ગયેલા, એકદમ નિરાશ હોય, તો આપણે ઉપર જ જોવાનું છે. કારણ કે આપણે એટલી નીચી જગ્યાએ છે કે એનાથી વધારે નીચી જગ્યાએ જઈ શકાય નહીં. આપણે તો હવે ખાલી ઊંચે જ જોઈ શકીએ. અને આપણને એવું લાગે કે હું એવા પ્રોબ્લેમ્સ છે મારી જિંદગીમાં કે કોઈ એનો જવાબ નથી. કદાચ આપણે એકદમ ક્રાઇસિસ મોડમાં આવી ગયો, કોઈ પણ કારણસર હોય.
એ એ હાલત અત્યારે આજે ખીણમાં સુકાઈ ગયેલા હાડકાની હતી. એનો મતલબ કે લોકો ફિઝિકલી જોઈએ તો મરી ગયા નહોતા. એ ઇઝરાયેલી પ્રજા જીવતી તો હતી, પણ એકદમ આશા એમને કોઈ હતી નહીં. કેમ? કારણ કે પોતાના જ કામને કારણે ઈશ્વરથી પોતે જ આ લોકો દૂર ભાગી ગયા હતા. અને ઈશ્વર આ જગ્યાને સૂકા હાડકાની ખીણ કહે છે. કેમ? એટલે ઈશ્વર આ જગ્યાને સૂકા હાડકાની ખીણ કહેવામાં આવે છે, કારણ કે એકદમ હેલ્પલેસ જગ્યા, એકદમ કોઈ આશા વગરની જગ્યા હતી. આપણે જોઈએ તો ઇતિહાસમાં કે બાબેલમાં બંદીવાસ તરીકે ઇઝરાયેલી પ્રજાને લઈ જવામાં આવ્યા, અને પછી ત્યારે જ્યારે બંદીવાન તરીકે ઇઝરાયેલી પ્રજાને લઈ જવામાં આવે છે ત્યારે કેટલું એ લોકો, એમની હાલત કેવી હશે કે જીવતા ઈશ્વરની પસંદ કરાયેલી પ્રજા આમ પૂરી સ્વતંત્ર રીતે રહેતા હતા એક સમયે, અને પોતાની ઈશ્વર પ્રત્યેની જે એમણે આજ્ઞાઓ પાડીને ઈશ્વરે જે કીધું એ ના કર્યું, ના કીધું એ કર્યું, અને એ બધાને કારણે, ખાસ તો મૂર્તિ પૂજાને અને બીજા ઘણા બધા પાપોને કારણે ઈશ્વર એમને સજા કરે છે. જ્યારે આ 70 વર્ષ એમને બંદીવાન તરીકે લઈ જાય છે, એ સમયમાં આપણે સમજી શકીએ છીએ કે એમની હાલત કેવી હશે. અને 11મી કલમમાં આપણે એન્ડમાં જોઈએ છે કે અમારી આશા નાશ પામી છે અને અમે તદ્દન નાબૂદ થઈ ગયા છે. કોઈ ઈશ્વરની સાથેના જે અંગત જે સંબંધ હોય એમાંથી આ પ્રજા તૂટી ગઈ હતી, કે એ સંબંધ કપાઈ ગયો હતો. ઈશ્વરની સામે એમણે બળવો પોકાર્યો માટે ઈશ્વરે એમને કાપી નાખ્યા નહીં, પણ ઇસ્રાયેલી પ્રજાએ પોતાને પાપને કારણે, પોતે ઈશ્વરને આજ્ઞાને પાડી નહીં, માટે પોતે એ લોકો ઈશ્વરને પોતાની હાજરીમાંથી દૂર કર્યા. ઈશ્વર તો હજી પણ કહે છે કે મેં તમને છોડી દીધા નથી, મેં તમને તજી દીધા નથી. અને આપણે એઝેકિયલ 36 અને 26મી કલમમાં ઈશ્વર શું કહે છે? પહેલાં કે હું તમને નવું હૃદય આપીશ, હું તમારી અંદર નવો આત્મા મૂકીશ, હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ, હું તમને માંસનું હૃદય આપીશ. પણ ઈશ્વર તો એમને તજી દેતા નથી. ઈશ્વર આ બધું એમને આપવા માગે છે, પણ ઇઝરાયેલી પ્રજા પોતાના પાપને કારણે ઈશ્વરની શિક્ષા પામે છે. પોતે જ એકચ્યુઅલી પોતાના કામને કારણે એમની હાલત ખરાબ થાય છે. અને જ્યારે આ જ બાબત આપણા અંગત જીવનને ખૂબ લાગુ પડે છે, કે જ્યારે આપણે પાપની અંદર જીવીએ છીએ, એક નાનું પાપને આપણે આવવા દઈએ કે ચલો ને આમાં શું, અને પછી એ પાપ એક જ વખત જો આપણે અંદર આવવા દઈએ, આપણા આત્મામાં આવવા દઈએ, તો પછી એ પાપ ધીરે ધીરે મોટું થતું જાય છે, અને પછી ધીરે ધીરે આપણને કોરી ખાય છે. કારણ કે પાપ તો શૈતાનથી આવે છે, અને શૈતાન આપણને ઈશ્વરથી દૂર કરવા માગે. શૈતાનને આપણી સાથે કોઈ મિત્રતા નથી, શૈતાનને ઈશ્વરની સાથે દુશ્મની છે. અને જે પણ ઈશ્વરની વ્યક્તિ છે, દરેક વ્યક્તિને ઈશ્વરથી એ દૂર કરવા માટે હંમેશા આતુર હોય છે. એટલે વહાલાઓ, આપણે ખાસ યાદ રાખીએ કે આપણે પાપની વાત છે તો આપણે પાપથી દૂર રહીએ, અને ઈશ્વરનું વચન, ઈશ્વર સાથેનો સંબંધ જ આપણને પાપથી દૂર રાખે છે. આપણે એક વખત નાની બાબત આપણે, અને આ દાખલા તરીકે, ઉદાહરણ તરીકે કહું કે ચલો ને હું તો ખાલી સહેજ જ આ પાર્ટીમાં ગયો છું, તો એક જ સહેજ જ આલ્કોહોલ લઉં, થોડુંક જ દારૂ પીવું. ઓકે, પછી ચલો ને સારું લાગ્યું આજે તો, આપણે હવે દર વીકેન્ડમાં આપણે ભેગા મળીએ ત્યારે થોડું પીએ. પછી ધીરે ધીરે રોજ ચાલુ થાય, અને પછી એવી હાલત આવે છે કે એના કારણે કુટુંબો તૂટી જતા હોય છે. એટલે વાલાઓ, પાપ આપણને એ શરૂઆતમાં સારું લાગે, અને આ તો એક ઉદાહરણ છે, પણ ઘણા બધા એવા ઉદાહરણો હોય છે.
આજે મારે ચલો ને આજે હું ઈશ્વરનું વચન નહીં વાંચું. કેમ? કારણ કે બહુ ઓવર ટાઈમ કર્યો ને થાકી ગયો. ઓકે ફાઇન. પછી કાલે થોડું વધારે સુવા દો ને. અને પછી ધીરે ધીરે ઈશ્વરના વચનથી આપણે દૂર જતા જઈએ છીએ. અને ઘણી ઘણી બાબતોમાં આપણે શરૂઆત બહુ નાની થાય છે, ધીરી થાય છે, પણ પછી એ પાપ આપણને ઈશ્વરથી એકદમ દૂર કરી નાખતું હોય છે. અહીંયા કેટલી હાલત કેટલી ખરાબ હતી આ વખતે. ઇઝિકિયલ 37 અને 3 કલમમાં જોઈએ તો પ્રભુએ મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર, એટલે એઝેકિયલ, શું આ હાડકાં જીવતા થઈ શકે? મેં ઉત્તર આપ્યો કે પ્રભુ તમે જાણો છો. એટલે એટલી બધી હાડકાં એટલા સૂકા થઈ ગયા હતા, એટલા સુકાઈ ગયા હતા. ઈશ્વરે પૂછ્યું એઝેકિયલને કે આ હાડકાં જીવી શકે ખરા? અને આ પ્રબોધક શું કહે છે? મને ખબર નથી. તમને ઈશ્વર તમે જાણો છો કે હું તો માણસ છું, મનુષ્ય છું, એટલે આનો જવાબ હું કેવી રીતે આપું? આ હાડકાં કેવી રીતે જીવી શકે? કોઈ આમાં સોલ્યુશન નથી. પણ ઈશ્વર એકલા જ એવા છે કે કોઈ પણ બાબત એવી નથી ઈશ્વરના કે ઈશ્વર એને સાજી કરી ના શકે. ગમે તેટલા સુકાઈ ગયા હોય, પણ ઈશ્વર એકલા જ એવા છે કે એ સુકાઈ ગયેલા હાડકાની અંદર પણ જીવ લાવી શકે છે. કદી તમને એવું લાગે છે કે હું અત્યારે એવી હાલતમાં છું કે કોઈ જવાબ નથી, કોઈ પણ, મારી પાસે પૈસા જ નથી અને મારી પાસે બહુ બધા ખર્ચા છે, અને ખર્ચા એવા છે કે કરવા પડે એવા છે, પણ મારી પાસે જરાય આ એક ઉદાહરણ છે, પણ કદાચ આના કરતાં પણ વધારે રિયલ સિચ્યુએશન હોઈ શકે કે કોઈ જવાબ નહીં, મારે મોર્ગેજ ભરવાનું છે, નોકરી જતી રહી છે, કે કોઈ પણ બાબત, અને આત્મિક રીતે કે હું એવી સ્થિતિમાં છું કે મારાથી આગળ પણ વધી શકાતું નથી અને કોઈ મને જવાબ પણ દેખાતો નથી. અને વાલાઓ, એવી સિચ્યુએશન લાગે આપણને કે કોઈ સોલ્યુશન નથી, કે આપણે ઈશ્વરથી કપાઈ ગયા છે, ત્યારે આપણે એક વસ્તુ સમજીએ કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ સમય એવો નથી કે જે ઈશ્વરના હાથથી દૂર હોય. બીજા શબ્દોમાં, ગમે તેવી હાલતમાં તમે આવ્યા છો, કોઈ વાંધો નહીં, પણ ઈશ્વર પાસે એ જ ઘડીએ તમે જાઓ. આપણે એક વાત એ સમજીએ કે સૌથી અગત્યની બાબત કે આપણો ઈશ્વર સાથેનો આત્મિક સંબંધ. જો આપણે ઈશ્વર સાથેના આત્મિક સંબંધમાં જો ના હોઈએ તો આપણને કોઈ આશા નહીં લાગે, એકદમ હોપલેસ આપણને સિચ્યુએશન લાગશે કે આ તો કદી ફિક્સ થઈ શકે નહીં. એટલે આપણે ઈશ્વરની સાથે અંગત સંબંધ રાખવો ખૂબ જરૂરી છે. અને જ્યારે પાપ આપણે આપણા જીવનમાં એવી રીતે આવવા દઈએ છીએ કે, અને પાપની અંદર જ્યારે આપણને શરૂઆતમાં સારું લાગે, પણ પછી એ પાપ ધીરે ધીરે આપણા જીવનમાં વધતું જાય ને આપણે એને વધવા દઈએ છીએ, આપણે કાપી નાખવાને બદલે એમાં ઉડતું પાણી નાખીએ છીએ, એને વધારે ઉગવા દઈએ છીએ, ત્યારે પછી એક સમય એવો આવે છે કે આપણે એવી મુસીબતમાં પડીએ છીએ કે આપણને કોઈ જવાબ દેખાતો નથી. એકદમ કન્ફ્યુઝન, આત્મિક રીતે, સ્પિરિચ્યુઅલી એકદમ ડેડ, કોઈ ખબર જ નથી પડતી શું થાય છે. અને આ બધી કોમન વસ્તુ છે આપણા જીવનમાં. અને આનું મૂળ કારણ એટલું જ છે કે આપણે ઈશ્વરની સાથેનો સંબંધ ગુમાવી દીધો છે. જો આપણે ઈશ્વરની સાથેના સંબંધમાં હોઈશું તો આપણને તરત ખબર પડશે કે આપણે ક્યાં જવું. અને બહુ ધ્યાનથી સાંભળો, હું એવું નથી કહેતો કે જો તમારે ઈશ્વરની સાથે સંબંધ નહીં હોય તો તમે ખરાબ હાલતમાં આવશો, અને જો ઈશ્વરની સાથે સંબંધ હશે તો તમારી પર કોઈ મુશ્કેલી નહીં આવે. આવું હું જરાય નથી કહેતો. ઘણા લોકો એવા હોય છે કે ઈશ્વરથી એકદમ દૂર હોય છે અને તોય દુનિયાવી રીતે બહુ સુંદર રીતે જીવન જીવતા હોય છે, કોઈ એમને પ્રોબ્લેમ હોતા નથી. આપણે એવું જોઈએ છે. અને ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે ઈશ્વર સાથે અંગત સંબંધમાં હોય છતાં પણ મુશ્કેલીમાંથી પસાર થતા હોય છે. પણ વાલાઓ, આપણે તો આત્મિક જીવનની હું વાત કરી રહ્યો છું કે ભલે ને
જે ઈશ્વરથી દૂર વ્યક્તિ બહુ સારી રીતે ખૂબ પૈસાદાર હોય ને બધી દુનિયાવી રીતે બહુ સારી રીતે જીવતી હોય, પણ વાલાઓ આપણે જાણીએ છીએ કે જ્યારે દુનિયા ઉપરનું જીવન પૂરું થશે પછી એમની જગ્યા ક્યાં છે, અને સ્વર્ગમાં તો નથી, નર્કમાં જ છે, એ આપણે જાણીએ છીએ. અને એ જ રીતે જો આપણે ઈશ્વર સાથેના અંગત સંબંધમાં હોઈશું તો આપણે પણ જાણીએ છીએ કે આપણી જગ્યા ક્યાં છે, કે આપણે ભલે ને આ ખરાબ પરિસ્થિતિ છે, પૈસા નથી, આ નથી, આ બધું કામ કરવાનું છે, પણ આપણે ઈશ્વરના હાથમાં જો બધું મૂકીશું તો ઈશ્વર મને દરેક પરિસ્થિતિમાંથી બહાર કાઢશે અને મારું જીવન પૂરું થશે પછી તો હું સ્વર્ગમાં જ છું, એટલે મારે કોઈ ત્યાં તો અનંતકાળ સુધી કોઈ બાબતની ચિંતા નથી. પણ વાલાઓ, ઈશ્વરે આપણને અત્યારે આ દુનિયા ઉપર મૂક્યા છે, એટલે જ્યાં સુધીનું આપણું જીવન છે દુનિયા પર ત્યાં સુધી આપણે ખાસ યાદ રાખીએ કે આપણે ઈશ્વર સાથેના સંબંધમાંથી આપણે દૂર જઈએ નહીં. સ્વર્ગમાં તો પાપ નથી એટલે આપણને કોઈ ઈશ્વરથી દૂર લઈ જશે નહીં, એટલે એ બાબતની ચિંતા કરવાની નથી. પણ પૃથ્વી ઉપર તો ખૂબ પાપ છે અને પૂરી કોશિશ કરશે આપણને ઈશ્વરથી દૂર લઈ જવા માટે. અને દરેક જાતની ઈશ્વરની સામે આપણે બળવો પોકારીએ, ઈશ્વરની આજ્ઞા ના માનીએ, ઈશ્વરની આપણે દુષ્ટતામાં ચાલીએ, લોકોની ખરાબ વાતો કરીએ, ખોટી વાતો કરીએ, જૂઠી બાબતો, અને આવી ઘણી ઘણી બાબતો એને એક વખત ચાલુ થાય પછી એ વધતી જ જતી હોય છે. અને ત્યારે પછી આપણી હાલત આત્મિક રીતે આપણે ભાંગી પડીએ છીએ, કોઈ આશા રહેતી નથી. ને આ જ હાલત ઇઝરાયેલી લોકોની થાય છે કે ઈશ્વરની હાજરીમાંથી એ પોતાને પાપને કારણે એમને કાપી નાખવામાં આવે છે. વાલાઓ, જ્યારે ઈશ્વરની હાજરીમાંથી આપણે દૂર થઈએ છીએ ત્યારે આપણા જીવનમાં ખાલી કેઓસ જ હોય, અંધાધૂંધી ફેલાઈ જાય આપણા જીવનમાં, કાંઈ ખબર નથી. અને જ્યારે આપણે સૂકા હાડકાની ખીણમાં હોઈએ છીએ અહીંયા ઇઝરાયેલી પ્રજા, ત્યારે દરેક વ્યક્તિ આ એકદમ એમની હાલત બહુ ખરાબ હોય છે, એકદમ કોઈ આશા નહીં, અને કોઈ પણ વ્યક્તિ એમને મદદરૂપ થઈ શકે નહીં, કારણ કે દરેક હાડકાં જે ત્યાં છે એ દરેક હાડકાં તદ્દન સૂકા થઈ ગયા છે. એટલે આપણે જો ઈશ્વરની સાથેના સંબંધમાં જો હોઈએ તો ઈશ્વરના લોકોની સાથેની સંગત એ પણ બહુ અગત્યની બાબત છે. અને એટલા માટે આપણે ચર્ચમાં જવું, અને ચર્ચમાં જવું એ બાબત નહીં, પણ ઈશ્વરના લોકોની સાથે ફેલોશિપ, સંબંધ, અંગત, જે આપણે સંગત કહીએ તો એ સંગત બહુ જરૂરી છે. કે જો હું કોઈ ખરાબ બાબતમાંથી પસાર થઈ રહ્યો હોઉં તો બીજી વ્યક્તિ ઈશ્વરના નામમાં મને જરૂર મદદરૂપ થઈ શકશે. એટલે ઈશ્વરની લોકોની સાથેની સંગત પણ બહુ અગત્યની છે. અત્યારે આપણે સોશિયલ મીડિયા ઉપર જોઈએ એ સંબંધ ના કહેવાય. એકબીજાને અંગત રીતે મળવું, એકબીજાની સાથે વાત કરવી અને સંબંધ જે રાખવો એ બહુ અગત્યનું છે. અને સૂકા હાડકાની ખીણમાં જોઈએ તો અહીં બધા જ હાડકાં તદ્દન સૂકા છે. કોઈ હાડકું એકબીજાને મદદરૂપ થઈ શકતું નથી, કોઈ એકબીજાને મદદરૂપ ના થાય, બધા સૂકા એકદમ, બધા જ હાડકામાં કોઈ આશા નહીં. વાલાઓ, આપણે આપણા માટે બહુ સમજવાને માટે અગત્યની બાબત છે કે ઈશ્વર સાથેનો મારો સંબંધ કેવો છે. ઈશ્વર સાથેના સંબંધમાં હું રહું અને પછી ઈશ્વરના લોકોની સાથે પણ હું સંબંધમાં રહું. અહીંયા ઇઝરાયેલની જે પ્રજા હતી, ઇઝરાયેલનું આખું કુળ, એ બહુ, તમે જુઓ તો ધર્મની બાબતમાં એ લોકો બધી ક્રિયાકાંડ કરતા હશે કે ચલો સાબાથે કશું કામ નહીં કરવું, ઓકે, આપણે સવારે ઉઠીને પ્રાર્થના કરવી, પેલા ઓકે ફાઇન. એ જે રિલિજિયસ પાર્ટ કહીએ એ મારા સમજ પ્રમાણે બધા યહૂદીઓ કરતા હશે, પણ ઈશ્વરને તો રિલિજિયન નહીં, પણ ઈશ્વરને તો સંબંધ જોઈએ છે. પણ આ સંબંધ એક પ્રજા તરીકે ઇસરાયેલી પુત્રો એ ઈશ્વરની સાથેનો જે અંગત સંબંધ હોય એ કાપાઈ ગયો હતો. જે અંગત સંબંધ, જે ઇન્ટિમસી કહીએ આપણે કે ઈશ્વર સાથે જે હોવી જોઈએ, એમાંથી એ લોકો ઈશ્વરથી દૂર થઈ ગયા હતા. અને આને કારણે
આત્મિક સંબંધના અભાવને કારણે આ ઇઝરાયેલી પ્રજાથી ખૂબ દુઃખી હતા. અને ત્યારે ઈશ્વર એઝેકિયલને કહે છે કે હે મનુષ્ય પુત્ર, આ તું જો અને મને કે તું શું જુએ છે, કેટલે ખરાબ છે આ હાડકાં, તું શું જોઈ રહ્યો છે? ઈશ્વર એકલા જ એવા છે કે આ તદ્દન સૂકા હાડકાં એમાં જીવ લાવી શકે. બીજું કોઈ ઈશ્વર સિવાય કોઈ મદદરૂપ થઈ શકે નહીં. અને અહીંયા ઈશ્વર આ એઝેકિયલને કેમ બોલાવે છે, એ સવાલ મને થયો કે ઈશ્વરે એઝેકિયલને અહીંયા કેમ બોલાવ્યો? અને એનો જવાબ કે એઝેકિયલને ઈશ્વર બોલાવે છે કારણ કે એ હાડકાને આગળ પ્રબોધ કરી શકે. એટલે ઈશ્વર એઝેકિયલને આ સૂકા હાડકાની આગળ પ્રબોધ કરવાને માટે ઈશ્વર અહીંયા બોલાવે છે. આ હાડકાઓ તદ્દન સૂકા, એકબીજાથી દૂર, જરાય નો કનેક્શન, કોઈ એકબીજાની સાથે સંબંધ નહીં, એકદમ હોપલેસ સિચ્યુએશન, કોઈ જવાબ નહીં. ઓફકોર્સ ખાલી ઈશ્વર જાણે છે કે ઈશ્વર જ ભવિષ્ય જાણે છે, ઈશ્વરને જ ખબર છે કે આમાં જીવ આવશે કે નહીં. પણ ઈશ્વર અહીંયા મનુષ્ય પુત્રને એઝેકિયલને કહે છે, બોલાવે છે ને કહે છે કે તું આ હાડકાને પ્રબોધ કર. અને આપણે આગળ જોઈશું કે આની અગત્યતા શું અગત્યતા છે. કે ઈશ્વર અહીંયા એઝેકિયલને કહે છે કે હું આ પ્રજાને મેં વચન આપ્યું છે. અને વચન કંઈ આપ્યું છે? એઝેકિયલ 36 અને 24મી કલમમાં. એઝેકિયલ 36 ને 24 કહે છે, કેમ કે હું તમને અન્ય પ્રજાઓમાંથી બહાર કાઢીને સર્વ દેશોમાંથી ભેગા કરીને તમને તમારા પોતાના દેશમાં લાવીશ. એ આપણે જોયું 1948 પૂર્ણ થાય છે. અને એ વચન આપ્યું છે ઈશ્વરે 36મા અધ્યાય ને 24મી કલમમાં. અને અત્યારે 37મા અધ્યાયમાં જોઈએ છે કે અત્યારે તો હાડકાં એકદમ સૂકા છે, તદ્દન સૂકા છે. ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને જૂના કરારમાં કીધું, વચન આપ્યું કે જો તમે મારા વિધિઓ નહીં પાળો, મારી આજ્ઞાઓ નહીં પાળો, તો દિવસ આવશે કે હું તમને મારી દૂર કરીશ. પણ સમય આવશે ત્યારે એક સમય આવશે કે હું તમને તમારા ઘરે પાછા લાવીશ. આપણે જોયું 36 અને 24માં કે હું તમને અન્ય પ્રજાઓમાંથી બહાર કાઢીને સર્વ દેશોમાંથી ભેગા કરીને તમારા દેશમાં લાવીશ. ઈશ્વરે અહીંયા ભલે હું તમને સજા આપું છું, તમે મારી આજ્ઞાઓ ના પાડી, પણ હું તમને પાછા પણ લાવીશ. ઈશ્વરે કહે છે કે હું જ તમને છૂટા કરીશ. પણ અને ઈશ્વરે કર્યા, પણ એ જ ઈશ્વર એમને જ્યારે એનો સમય આવશે ત્યારે પાછા લાવશે. પણ એટલે પાછા તો આવશે, આશા તો છે. પણ આ ઇઝરાયેલી પ્રજાએ એ અગત્યનું છે કે ઈશ્વરની આજ્ઞામાં રહેવું. બીજા શબ્દોમાં કે આ ઇઝરાયેલી પ્રજા આપણે જોઈએ તો કેટલા વર્ષો સુધી એકદમ છૂટાછવાયા થઈ ગયા હતા. લગભગ 2000 વર્ષ કહી શકાય. લગભગ એટલો સમય સુધી આ પ્રજા પોતાના દેશમાં એક પ્રજા તરીકે આવીને ઈશ્વરે એમને વેરવિખેર કરી નાખ્યા હતા. પણ એ જ ઈશ્વર કહે છે કે હું એકલો જ ઈશ્વર છું, કે હું ભલે તમે તદ્દન સૂકા છો, પણ હું તમારામાં જીવ આપી શકું છું. એઝેકિયલ 37મો અધ્યાય ને 14મી કલમ કહે છે કે વળી હું મારો આત્મા તમારામાં મૂકીશ એટલે તમે જીવતા થશો ને હું તમને તમારા પોતાના દેશમાં રાખીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા તે બોલ્યો છું ને તે મેં પૂરું કર્યું છે, એમ તે બોલે છે. એટલે ઈશ્વર પણ કહે છે કે ભલે હું તમને છૂટા તો કર્યા છે, મેં તમને છૂટા કર્યા છે, પણ હું જ તમને પાછા પણ લાવીશ. અને પછી ઇઝેકિયલને કહે છે કે
તારે શું કરવાનું છે? તો ઇઝેકિયલ 37 અને 4 કલમ. વળી તેમણે મને કહ્યું કે આ હાડકાને પ્રબોધ કરીને કહે કે હે સૂકા હાડકા, તમે યહોવાનું વચન સાંભળો. હવે સવાલ થાય કે આ હાડકા તો સૂકા છે, તો પછી ઈશ્વર આ વચન મને કેમ કહે છે કે આ વચન તું એમને સંભળાવ? સૂકા હાડકા તો શું સાંભળી શકે? કારણ અને જોઈએ કે આ જે હાડકા હતા તદ્દન સૂકા હતા. તદ્દન સૂકા એટલે એ સાંભળી શકે? જરાય ના સાંભળી શકે. પણ ઈશ્વર કહે છે કે મેં તને આ ખીણમાં બોલાયો છે. કેમ? કારણ કે હાડકા તદ્દન સૂકા છે અને એટલા સૂકા છે કે ઓળખી પણ ના શકાય. એકદમ હોપલેસ સિચ્યુએશન છે. એકદમ બધાથી કપાઈ ગયા છે, તદ્દન નિર્બળ થઈ ગયા છે. આ કોઈ વ્યક્તિ આને સુધારી શકે નહીં. અને આવી હાલતમાં જે આત્મિક હાલત જે આવી હાલતમાં છે, અને હવે એ હાડકાને હું પોતે જીવન એમાં મૂકવાનો છું. અને એ જીવન હું આ હાડકામાં મૂકીશ. માટે હવે તું આ હાડકાને પ્રબોધ કર. પ્રબોધ કર એટલે ઈશ્વરનું વચન. હું જે વચન તને આપું છું, ઈશ્વર કહે છે ઇઝેકિયલને કે હે એ વચન આ તારે આ તદ્દન સુકાઈ ગયેલા હાડકાને તું આપ. અને આ વચન કંઈ એવું નહીં કે ગુડ ટોક, કે ચલો આપણે એમને સારું લાગે, એમને પેલું પ્રોસ્પેરિટી ગોસ્પલ કહેવાય એ ટાઈપની બાબત નહીં કે ચલો બધું સારું જ છે. નો, ઈશ્વર કહે છે કે હું જે વચન આપું છું એ વચન તારે આ એકદમ સુકાઈ ગયેલા હાડકા, એકદમ આશા વગરના છે, એને તું વચન આપ. અને પછી શું વચન છે? ઇઝેકિયલ 37, 5 અને 6 કલમ કહે છે કે પ્રભુ યહોવા આ હાડકાને કહે છે કે જુઓ, હું તમારામાં શ્વાસ મૂકીશ અને તમે જીવતા થશો. હું તમારા પર સ્નાયુઓ મૂકીશ ને તમારા પર માંસ લાવીશ ને તમને ચામડીથી ઢાંકી દઈશ. તમારામાં શ્વાસ મૂકીશ એટલે તમે જીવતા થશો અને જાણશો કે હું યહોવા છું. ઈશ્વર આપણને સમજી શકતા નથી, પણ આપણે જ્યારે ખરાબ હાલતમાંથી પસાર થઈએ છીએ આપણી અનાજ્ઞાનકિતતાને કારણે, આપણા પાપને કારણે, ત્યારે ઈશ્વર આપણને આપણી ઉપર જે વસ્તુ બની જ રહી છે તો આવવા દે છે. ત્યારે આપણે જોઈ શકીએ કે ઈશ્વર એકલો જ ઈશ્વર છે, એનો મહિમા આપણે જોઈ શકીએ. માટે ઘણી વખતે ઈશ્વર આપણને ખરાબ સમયમાંથી પસાર થવા દે છે. અહીંયા કહે છે ઈશ્વર ઇઝેકિયલને કે તું આ હાડકાને પ્રબોધ કર અને કહે કે તું કેવી રીતે આવ્યો છું. તું તારા પાપને કારણે તું સુકાઈ ગયા છે અને હવે એકદમ ખરાબ હાલતમાં જ્યારે તું છું ને તું જાણે છે ત્યાં એ હાલતમાં તું પોતાને કારણે આવ્યા છો, આ ઇઝરાયેલી કુળ. અને હવે હું તમને પ્રબોધ કરું છું અને આ વચન તમે સ્વીકારો. અને તમે એકદમ સુકાઈ ગયા છો એટલે હવે તમે જાણશો કે આ કેટલા તમે સુકાઈ ગયા છો. તમારાથી આ બાબત ફિક્સ થઈ શકે નહીં. મહેરબાની કરીને પ્લીઝ વાતો ના કરો. સંભળાઈ રહ્યું છે, ફોન મ્યુટ કરો પ્લીઝ. અને ઈશ્વર ઇઝેકિયલને કહે છે કે તું આ સુકાઈ ગયેલા હાડકાને મારી જે યોજના છે આ પ્રજાને માટે, ઇઝરાયેલી પ્રજાને, એ વિશે તું પ્રબોધ કર. આ મારું ભવિષ્ય વચન છે. ઈશ્વર, જો આપણે પણ જો એવી ભંગિત હાલતમાં હોઈએ તો વાલાઓ નિરાશ થશો નહીં, પણ ઈશ્વરની પાસે આપણે પાછા જઈએ. અને પછી 37મો અધ્યાયને 7મી કલમ. મહેરબાની કરીને વાતો ના કરો પ્લીઝ, ફોન મ્યુટ કરો. ઇઝેકિયલ 37 અને 7. બંધ રાખો તમારો મોબાઈલ. અમને આટલું સરસ વચન મળે છે. મહેરબાની કરીને ફોન મ્યુટ કરો વાલાઓ. હેલો, ફોન મ્યુટ કરો વાલાઓ. હા બોલો સાહેબ. ઇઝેકિયલ 37 અને 7 કહે છે કે તેથી મને આજ્ઞા થઈ હતી તે પ્રમાણે મેં પ્રબોધ કર્યો, અને હું પ્રબોધ કરતો હતો તે દરમિયાન એક ગડગડાટ સંભળાયો ને એક ધરતીકંપ થયો, અને તે હાડકાં એકબીજાની સાથે જોડાઈ ગયા.
એક હાડકું તેને લગતા હાડકાની સાથે જોડાઈ ગયું. એટલે હવે શું થાય છે, જ્યારે ઇઝીકિયલ પ્રબોધ કરે છે અને ત્યારે હાડકાં એકબીજાની સાથે જોડાય છે. આ તો ઈશ્વર એકલા જ કરી શકે. હાડકાં ભેગા થાય છે. એટલે જોઈએ છે કે જ્યારે ઈશ્વરનું વચન બોલાઈ રહ્યું હતું, ત્યારે ઈશ્વરનું જ્યારે વચન બોલાય છે ત્યારે આ હાડકાં જવાબ આપે છે. સુકાઈ ગયેલી બાબતોમાંથી હવે જાન આવે છે, જીવન આવે છે અને બધા હાડકાં એકબીજાની સાથે જોડાય છે. ઈશ્વરના વચનમાં કેટલું સામર્થ્ય છે. જ્યારે ઈશ્વરનું વચન આ લોકો જ્યારે સાંભળી રહ્યા હતા, લોકોને અપાઈ રહ્યું હતું, જ્યારે હવે આ ભલે સુકાઈ ગયેલા હાડકાં હતા, પોતાને પાપને કારણે સુકાઈ ગયેલી પ્રજા હતી, પણ જ્યારે ઈશ્વરનું વચન સાંભળે છે ત્યારે હવે તેમનામાં જીવન આવી રહ્યું છે. એકદમ સૂકા હાડકાં, કોઈ વ્યક્તિથી કશું થઈ શકે નહીં, પણ ઈશ્વરનું વચન સંભળાય છે ત્યારે આ હાડકામાં જીવન આવે છે. ત્યારે બધો ગડગડાટ સંભળાય છે. અહીં આપણે 7મી કલમ કે એક ગડગડાટ સંભળાયો અને ધરતીકંપ થયો અને હાડકાં એકબીજાને સાથે જોડાઈ ગયા અને એક હાડકું તેને લગતા હાડકાની સાથે જોડાઈ ગયું. એટલે કનેક્શન. ઈશ્વરનું વચનનું પરાક્રમ આપણે જોઈએ છે અને એના કારણે આપણે અહીંયા શું બદલાણ આવે છે. હાડકાં મૂવ થાય છે અને ઈશ્વરના વચનને એ જવાબ આપે છે. આપણે કોઈ પણ જગ્યાએ હોઈએ, આપણે ઈશ્વરથી એટલા સુકાઈ ગયા હોઈએ, પણ વાલાઓ, ઈશ્વરનું વચનમાં સામર્થ્ય છે કે જે સુકાઈ ગયેલા હાડકાની ઉપર પણ સ્નાયુઓ લાવી શકે છે. એમનામાં જીવન આવી શકે છે, માંસ લાવી શકે છે, ચામડીથી ઢાંકી દેવાય છે. ઈશ્વરના વચનમાં સામર્થ્ય છે. જો તમને એવું લાગતું હોય કે હું તો ઈશ્વરનું વચન રોજ વાંચું છું, રોજ મનન કરું છું, પણ કશો ફરક નહીં પડતો, વાલાઓ, ડોન્ટ ગીવ અપ હોપ. આશા ગુમાવશો નહીં, કારણ કે ઈશ્વરના વચનમાં સામર્થ્ય છે. કોઈ પણ બાબત એવી નથી કે જે ઈશ્વર જેને દૂર કરી શકે નહીં. યાદ રાખીએ કે આપણે એવી બાબતમાં કેમ છે, આપણી અનાજ્ઞાનકિતતાને કારણે. અને ઈશ્વર નક્કી કરે છે કે કેટલો સમય એ સુકાઈ ગયેલું રહે છે. પણ અને ઈશ્વર ક્યારે નક્કી કરે છે? મારા જવાબ ઉપર, કે હું કેટલો સમય ઈશ્વરથી દૂર જઉં છું. હું જ્યારે ઈશ્વર સાથે જઉં છું ત્યારે તો હાડકામાં જીવ આવશે જ. અહીંયા ઈશ્વરનું વચન બોલાઈ રહ્યું હતું અને ત્યારે અહીંયા જીવ આવે છે. એઝેકિયલ 37:8, હું તો જોયા કરતો હતો ને જુઓ, તેમના ઉપર સ્નાયુઓ દેખાયા અને માંસ આવ્યું ને તેમના પર ચામડીનું ઢાંકણ થયું, પણ તેઓમાં શ્વાસ નહોતો. બહુ અગત્યની બાબત છે. એ શીખવાની બાબત એ છે કે આપણે પાસે ઓર્ડર હોય, આપણે બધું બરાબર છે, ઈશ્વરના વચન પ્રમાણે હું કામ કરી રહ્યો છું, પણ અહીંયા હજી શ્વાસ હતો નહીં. આપણે કોઈ પણ આપણે ચર્ચની બાબત કરો, ચર્ચને આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ચર્ચ આપણે ઈશ્વરની મંડળી કહેવાય. આપણે અને આપણું કામ શું છે ત્યાં, કે ઈશ્વરના બાળકો તરીકે ઈશ્વરે આપણને એ ચર્ચમાં કહો કે કોઈ પણ જગ્યાએ ઓર્ગેનાઇઝેશન હોય, હું સંસ્થાના અર્થમાં કહું છું કે ઈશ્વર આપણને મૂક્યા છે કે આપણે ઈશ્વરનું કામ કરી શકીએ. કામ તો ઈશ્વરનું જ છે અને ઈશ્વર આપણને કે એ પ્રમાણે આપણે કરવાનું છે, પણ ઈશ્વરના વચન પ્રમાણે ચાલવું બહુ અગત્યનું છે. પણ ઈશ્વરના વચન પ્રમાણે ચાલીએ આપણે. દાખલા તરીકે ચલો આપણે નક્કી કરીએ, આપણે લેટ્સ સે કે આપણી એડમિનિસ્ટ્રેટિવ કાઉન્સિલ છે અને આપણે નક્કી કર્યું ઈશ્વરની દોરવણી પ્રમાણે કે આપણે આપણું બજેટના 10% આપણે ઈશ્વરના મહિમાને અર્થે વાપરીશું. બહુ સારી બાબત છે. ઈશ્વરના વચન પ્રમાણે આપણે ચાલીએ છીએ. ઓકે, આપણે અહીંયા પૈસા મોકલીશું, મણિપુરમાં મોકલીશું, આપણે અહીંયા ઇઝરાયલમાં, કોઈ પણ, કહેવાનો મતલબ કે ઈશ્વરનું જ્યાં મહિમા થાય, ઈશ્વરનું નામ મોટું મનાય, ત્યાં આપણે કામ કરવા જઈશું. આપણે વોલન્ટિયર્સ મોકલીશું. એવું પણ નહીં કે ખાલી પૈસા જ. એટલે આપણે ઈશ્વરના વચન પ્રમાણે સારા આપણે યોજનાઓ બનાવીએ, પણ હજી એક વસ્તુ બાકી છે અને એ કે હજી તેઓમાં શ્વાસ નહોતો.
એ પણ બહુ અગત્યની બાબત છે કે આપણે ઈશ્વરનું વચન જ્યારે આપણે બોલીએ છીએ, ઈશ્વરનું વચન પ્રમાણે કરીએ છીએ, ઈશ્વરના વચનો પ્રમાણે ચાલીએ છીએ, એટલે આપણું ઓર્ગેનાઇઝેશન બરાબર છે. અને ઈશ્વરના વચન પ્રમાણે ચાલવું એ બહુ અગત્યનું છે. પણ પવિત્ર આત્મા વગર, શ્વાસ એટલે તો શું? પવિત્ર આત્મા. એટલે પવિત્ર આત્મા વગર બધું નકામું. આપણે ઘણી જગ્યાએ જોઈએ છે કે શ્વાસ, પવન, આપણે પ્રેરિતોના કૃત્યોમાં પણ જોઈએ છે કે જ્યારે પવન આવે છે અને પછી પવિત્ર આત્મા આવે છે. શ્વાસ, આપણે માણસ આદમને હવાને ઈશ્વરે બનાવ્યા ત્યારે માળખું તૈયાર કર્યું અને ઈશ્વરે પોતે કર્યું કે બહુ સારી બાબત છે. પણ શ્વાસ આવ્યો પછી જ એ આદમમાં જીવ આવ્યો. બહુ અગત્યની બાબત છે કે આપણે ઈશ્વરના વચન પ્રમાણે ચાલવું જોઈએ. ઈશ્વરનું વચન એ આપણને આપણામાં માંસ અને સ્નાયુ અને એ બધું લાવી શકે છે. ઈશ્વરનું વચન જ છે. ઈશ્વરના વચન સિવાય સૂકા હાડકાની ઉપર સ્નાયુ અને માંસ ને ચામડી અને બધું આવતું નથી ઈશ્વરના વચન વગર. એટલે ઈશ્વરનું વચન બહુ અગત્યનું છે. પણ ઈશ્વરનું વચન એકલું જ એનાથી કામ થાય એવું નથી. પણ ઈશ્વરના વચનમાં પણ પવિત્ર આત્માની હાજરી ખૂબ જરૂરી છે. આપણે જો ઈશ્વરના વચન પ્રમાણે આપણે ચાલીએ છીએ તો બહુ સારી બાબત છે. પણ જે હાડકાં જે છે, આપણે એકબીજાની સાથે જ્યારે શ્વાસ આવે છે એ પહેલાં એ અગત્યનું હતું કે હાડકાં સાચી જગ્યાએ કનેક્ટ થાય. હાથનું હાડકું તો હાથ આગળ જ કનેક્ટ થવું જોઈએ. પગનું હાડકું પગ આગળ જ કનેક્ટ થાય. આપણે ગમે તેમ કનેક્શન કરવા જઈએ તો બધું એકદમ અસ્તવ્યસ્ત થઈ જાય, કેઓસ. પણ ઈશ્વરના વચન પ્રમાણે ચાલવું બહુ જરૂરી છે. યસ. 37મો અધ્યાયને 9મી કલમ પછી પ્રભુએ મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર, પવનને પ્રબોધ કર. પ્રબોધ કરીને પવનને કહે કે પ્રભુ યહોવા કહે છે કે હે પવન, ચારે દિશાથી આવ ને આ મૂળદા પર ફૂંક માર કે તેઓ જીવતા થાય. આપણે જોયું 14મી કલમમાં પહેલા કે ઈશ્વરે કીધું કે હું મારો આત્મા તેમની ઉપર મૂકીશ, આ પ્રજા ઉપર અને આ હાડકા ઉપર, અને એમનામાં જીવન આવશે. અને અહીંયા 9મી કલમમાં કે હે મનુષ્ય પુત્ર, તું પવનને પ્રબોધ કર. પવનને કહે કે ચારે દિશાથી આવ ને આ મૂળદા ઉપર જીવતા જાય. એટલે યસ, વચન ખૂબ જરૂરી છે. પણ વચનની સાથે, વચન એકલું જ નહીં, પણ વચનની સાથે પવિત્ર આત્માની હાજરી એ આપણને જીવન આપે છે. બહુ ધ્યાનથી સમજવા જેવી બાબત છે. ઈશ્વરનું વચન, ઇટ ગીવ્સ ઓર્ડર. ઈશ્વર કહે છે કે એના વચન દ્વારા કે આપણે શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ, આપણે શું આજ્ઞા માનવી જોઈએ. ઈશ્વર આપણને બધું જ કહે છે એના વચન દ્વારા. પણ વચનમાં શ્વાસ જે છે એ તો પવિત્ર આત્મા, અને એ ક્યારે આપણી ઉપર આવે કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું જીવન સોંપીએ છીએ. બીજા શબ્દોમાં કહું કે આપણે ઘણા બધા સારા કામો કરીએ, પણ જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જીવન આપ્યું નથી તો એ બધું નકામું. આજના આજનો મુખ્ય સંદેશો એ છે કે ઘણા બધા લોકો આપણે જાણીએ છીએ કે જે પ્રભુ ઈસુ પોતાની જાતને ખ્રિસ્તી પણ કહેતા હોય છે, મોટી મોટી સંસ્થાઓ બનાવતા હોય છે, પોતાનું આખું જીવન લોકોની. આપણે મધર ટેરેસાની જ વાત કરો, બીજા કોઈની પાસે દૂર જવાની જરૂર નથી કે એણે કેટલું બધા કલકત્તાની અંદર, વધારે મારે કહેવાની જરૂર નથી, સમયના લીધે હું વધારે નહીં કહું, પણ કેટલી બધી સુંદર રીતે સેવા કરી. પણ જો એ મધર ટેરેસાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારનાર તરીકે સ્વીકાર્યા છે કે નહીં એ મધર ટેરેસા જાણે. પણ જો મધર ટેરેસાએ ના સ્વીકાર્યા હોય
તો આપણે જાણીએ છીએ કે એ બધું નકામું. પવિત્ર આત્મા આપણને જીવન આપે છે. ભલાઓ, આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો સંબંધ કેવો છે? આપણી અંદર પવિત્ર આત્મા જીવે છે. ઘણા બધા ચર્ચીસમાં આજે જોઈએ છે આપણે તો ડોક્ટ્રીનની અંદર તો બહુ આગળ પડતા હોય. ઘણા બધા વ્યક્તિઓ ખૂબ મોટી મોટી યુનિવર્સિટીના પ્રોફેસરો હોય છે, થિયોલોજીકલ સેમિનરીઝના વેલ નોન પીપલ. બાઇબલની દરેક કલમ તમે જુઓ તો એનો ઊંડા અભ્યાસી હોય છે. પણ વાલાઓ, જો એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું જીવન ના સોંપ્યું હોય તો એમનામાં પવિત્ર આત્મા આવતો નથી. અને જો તમારામાં પવિત્ર આત્મા નથી તો તમે શ્વાસ વગરના એ મૂળદા જેવા છો. શરીર તો બહુ સારું છે, પણ એ શ્વાસ નથી તો એ શા કામનું? ઇટ ઇઝ ડેડ. પવિત્ર આત્મા એ બહુ જરૂરી છે આપણા જીવનને માટે. પવિત્ર આત્મા વગર બધું નકામું. એ જો હાડકાં છે, આજે હાડકાની વાત કરીએ તો એ કેવા હાડકાં જો એમનામાં શ્વાસ નથી તો આપણે કહીએ ને આર્થરાઇટિક બોન્સ, કે બરાબર દુખે ખરાબ, એ હાડકાં છે પણ કોઈ કામના નહીં. ઈશ્વરનું વચન પ્રમાણે આપણે જો ચાલીએ છીએ તો બહુ સારી વાત છે. ઈશ્વરનું વચન આપણને દોરવાને માટે ખૂબ જરૂરી છે. પણ જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે આપણે એમને આપણા અંગત તારનાર તરીકે સ્વીકાર્યા નથી વાલાઓ, તો એ બધી બાબતો નકામી. આપણે એકદમ મરેલા મુર્દા જેવા જ છે. તો પછી એ હાડકાં જે પડ્યા હતા અને આપણે જ્યારે પ્રભુનું વચન પ્રબોધ કરે છે એઝેકિયલ, ત્યારે હાડકામાં સ્નાયુ ને માંસ ને ચામડી ને બધું આવે છે ને ઢંકાઈ જાય છે. તો એમાં અને એમાં ફરક શું? કશો જ નહીં, જો એમનામાં શ્વાસ નથી તો. વાલાઓ, પવિત્ર આત્મા આપણા જીવન માટે ખૂબ અગત્યનો છે. પવિત્ર આત્મા કે આપણા જીવનમાં ક્યારે આવે? જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા અંગત તારનાર તરીકે સ્વીકારીએ ત્યારે. તમે અત્યારે ક્યાં છો? તમારો સંબંધ ઈશ્વર સાથે ક્યાં છે? એઝેકિયલ 37:10 કલમ, તેથી પ્રભુએ મને આજ્ઞા કરી હતી તે પ્રમાણે મેં પ્રબોધ કર્યો, એટલે તેઓમાં શ્વાસ આવ્યો, તેઓ જીવતા થયા ને બહુ મોટું સૈન્ય થઈને તેઓ પોતાના પગ પર ઊભા થયા. 10મી કલમ, કેટલું અજાયબ જેવી બાબત કે પ્રબોધ કર્યો, પછી શ્વાસ આવ્યો, જીવતા થયા અને બહુ મોટું સૈન્ય થઈને પોતાના પગ પર ઊભા થયા. વાલાઓ, ધેર ઇઝ પાવર. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, પવિત્ર આત્મામાં સામર્થ્ય છે, શક્તિ છે આપણને બદલવા માટે. અને જ્યારે પવિત્ર આત્મા આપણી ઉપર આવે છે ત્યારે આપણે મોટું સૈન્ય થઈને પોતાના પગ ઉપર ઊભા થઈએ છીએ. અને આપણે શૈતાનની સામે, દુશ્મનની સામે આપણે લડી શકવાને માટે આપણને ઈશ્વર તૈયાર કરે છે. વાલાઓ, આજે મારો અને તમારો સંબંધ ઈશ્વર સાથે ક્યાં છે? આપણે સૂકા હાડકાની જેમ પડી રહ્યા છે કે ચામડીવાળા હાડકાં ચામડીની સાથે? તો બસ આ સંદેશાનો જે અંત છે, અંતમાં હું એટલું જ કહેવા માગું છું કે પવિત્ર આત્મા વગર બધું જ નકામું. પવિત્ર આત્મા જ આપણને ઈશ્વર સાથેના અંગત સંબંધમાં તૈયાર કરે છે. અને ઈશ્વર સાથે જ્યારે આપણે પવિત્ર આત્મા આવે છે ત્યારે બહુ મોટું સૈન્ય થઈને આપણે પોતાના પગ પર ઊભા થઈએ છીએ. અને સૈન્ય કેમ? કારણ કે આપણે અત્યારે યુદ્ધમાં છે. જ્યાં સુધી આપણે પૃથ્વી પર છે ત્યાં સુધી આપણે આ યુદ્ધમાં છે શૈતાનની સામે. શૈતાન આપણો દુશ્મન છે. અને આજના સંદેશા દ્વારા હું તમને એક જ વસ્તુ કહેવા માગું છું કે ઈશ્વર મારા દ્વારા તમને એક જ વસ્તુ કહેવા માગે છે કે શું મારું આત્મિક જીવન અત્યારે ક્યાં છે? ઈશ્વરને સૈન્યની જરૂર છે, ઈશ્વરને મારી જરૂર છે. એનો મતલબ એવો નથી કે ઈશ્વર મારા વગર કશું કરી શકતા નથી, પણ એનો મતલબ એવો કે ઈશ્વર મને વાપરવા માગે છે એના કામને માટે. અને હું ઈશ્વર માટે વપરાવાને માટે ક્યાં છું?
વાલાઓ, આઈ હોપ કે આજનું સંદેશો દ્વારા આપણને એક મોટો પડકાર મળે, ચેલેન્જ, કે હું મારો સંબંધ ઈશ્વર સાથે ફરીથી તપાસું, અને જો હું ઈશ્વર સાથેના સંબંધમાં નથી, ભલે હું બહુ સારું કામ કરું છું, પણ જો ઈશ્વર સાથેના સંબંધમાં મારામાં પવિત્ર આત્મા નથી, તો બધું નકામું એનું મને ખ્યાલ આવે અને હું ઈશ્વરને મારા પ્રભુ તરીકે સ્વીકારું. એ જ મારી પ્રાર્થના છે ને એ જ આજનો સંદેશો છે. આમેન. થેન્ક યુ.